મિત્રો આજે આપણે ધોરણ 7 ઇંગ્લિશમાં સેમેસ્ટર 1 નો ફર્સ્ટ યુનિટ વિનીત સ્માઇલ તેની એક્ટિવિટી નંબર 11 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો એક્ટિવિટી નંબર 11 માં આપણને એક ડાયલોગ આપેલો છે। તો સૌથી પહેલા મિત્રો આપણે તેના અઘરા શબ્દોની સમજ મેળવી લઈએ, ત્યાર પછી તે એક્ટિવિટીનું શબ્દશઃ ભાષાંતર કરીશું। તો જોઈએ હવે એના અઘરા શબ્દો। તો તમે પણ ધ્યાન રાખીને સમજી લેશો। TORETURN ટુ રિટર્ન એટલે પાછા ફરવું। TOOPEN ટુ ઓપન એટલે ખોલવું, ઉઘાડવું। TOWELCOME ટુ વેલકમ એટલે સ્વાગત કરવું, આવકારવું એવો અર્થ પણ થાય। UNFORTUNATELY અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે, કમ ભાગ્યે। TOFORGET ટુ ફોરગેટ એટલે ભૂલી જવું। CHIPS ચિપ્સ એટલે વેફર અથવા કાતરી। TOARRANGE ટુ એરેન્જ એટલે ગોઠવવું। FLOWERBASE ફ્લાવર વાઝ એટલે ફૂલદાની। TOTHROW ટુ થ્રો એટલે ફેંકવું। CORNER કોર્નર એટલે ખૂણો। TOPUD ટુ પુટ એટલે મૂકવું અથવા રાખવું। તો મિત્રો અહીંયા ટુ લગાડેલા જે શબ્દો છે તેને આપણે વર્બ એટલે કે ક્રિયાપદ કહીએ છીએ અને એના વિશે તમે માહિતગાર જ છો। તો અહીંયા આપણે જોઈએ એક્ટિવિટી નંબર 11। સૌથી પહેલા તેની સૂચના જોઈ લઈએ। રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ, નીચેની જે આપેલી ટેક્સ્ટ છે તે વાંચો અથવા નીચેનો ડાયલોગ જે સંવાદ આપેલો છે એ વાંચો। તો સૌથી પહેલા મિત્રો આપણે તેની મૌખિક સમજ મેળવી લઈએ। તો જોઈએ તમારી સ્ક્રીન ઉપર તમને એક ચિત્ર દેખાય છે, બરાબર? આ ચિત્ર એ આશમાના ઘરનું છે। ક્યાંનું છે? આશમાના ઘરનું। આશમા અને તેનો ભાઈ છે કઝિન બ્રધર રિઝવાન। તો એ રિઝવાન એ આવે છે ત્યારે તેની બેન આશમા એ તેને બસ સ્ટેશને લેવા માટે રિસીવ કરવા માટે જાય છે। લઈને જ્યારે આવે છે ત્યારે ઘરના અંદર તમે જુઓ છો મિત્રો, અત્યારે હાલ તમે જોઈ શકો છો કે ચિત્રની અંદર બધું જ કમ્પ્લીટ રીતે એરેન્જ થયેલું છે। ક્યારે એક વાંદરો ઘરમાં ઘૂસી ગયો હોય છે, એ વાંદરા ઘરમાં આવ્યા પહેલાં આ રીતની તમે ચિત્રમાં જોયું કે રીતની તેમના ઘરની કન્ડિશન હોય છે, પરંતુ આશમા જ્યારે રિઝવાનને લેવા જાય છે ત્યારે તેના ઘરનો પાછળનો દરવાજો તે બંધ કરવાનો ભૂલી ગઈ હોય છે અને એટલા માટે ઘરની અંદર એક વાંદરો પ્રવેશે છે। વાંદરો આવ્યા પછી તમે તો જાણો છો મિત્રો કે વાંદરાનું કામ કેવું હોય। વાંદરો બધી વસ્તુ અસ્તવ્યસ્ત કરી નાખે છે અને બધું અહીંથી ત્યાં કે ગમે તેમ ફેલાવી દે છે। અમુક વસ્તુઓને તોડી નાખે છે, તો અમુક વસ્તુઓને ઊંધી ચત્તી કરી નાખે છે। તે પણ આપણે જોઈએ કે કેવી રીતે કરે છે। આ ચિત્રમાં જોયું કે તે વાંદરો બધું આવું કરી નાખે છે, અસ્તવ્યસ્ત કરે છે અને રિઝવાન અને આશમા વચ્ચેનો સંવાદ અહીંયા આપેલો છે। રિઝવાન કહે છે કે આશમા આવું તો કોઈ વાંદરો જ કરી શકે છે, તમે આવું ગોઠવો નહીં, ઘરમાં આ રીતે તમે અસ્તવ્યસ્ત બધું રાખો નહીં। અને આ રીતે રિઝવાન અને આશમા બંને જુએ છે કે સામે એક વાંદરો બેઠેલો પણ છે। ઘરની બહાર વૃક્ષ ઉપર એક વાંદરો બેઠેલો છે અને તેના હાથમાં શું છે? હાથમાં બટાકાની વેફર છે જે આશમા રિઝવાનને આપવા માટે લાવી હોય છે। અને ત્યારે બંને હસી મજાક કરતા સંવાદ કરે છે, વાતો કરે છે કે રિઝવાન તારા કરતાં તો વાંદરો વધારે નસીબદાર છે કે તેને એ વેફર ખાવા મળી છે। અને આ રીતે બંને સંવાદ કરતા કરતા આગળ વધે છે અને ત્યારે અહીંયા આપણે એ પણ આપેલું છે કે વાંદરો આવી અને ઘરની પરિસ્થિતિ કેવી કરી નાખી છે, તો આપણે એ પણ જોઈએ। તો શરૂ કરીએ મિત્રો ડાયલોગ, બરાબર છે? તો જોઈએ આપણે શરૂથી। તમારી પાસે બુક તો હશે તો બુક સાથે રાખશો તો વધુ સમજ પડશે। આશમા lives in ગાંધીનગર। આશમા ગાંધીનગરમાં રહે છે। વન ડે હર કઝિન રિઝવાન કેમ there। એક દિવસ તેનો પિતરાઈ ભાઈ ત્યાં આવવાનો હતો। રિઝવાન ત્યાં આવ્યો। તેના પિતરાઈ ભાઈ કઝિન બ્રધરનું નામ શું છે મિત્રો? રિઝવાન છે। She went to the bus station to receive him. તે તેને લેવા માટે બસ સ્ટેશને ગઈ। They returned home. તે બંને ઘરે પાછા ફર્યા। Ashma opened the door and આસમાએ ઘર ખોલ્યું અને જેવું ઘર
ઘર જોઈને અચાનક ચમકી ઉઠી છે કે અરે રે આ ઘરની હાલત કેવી થઈ ગઈ છે, અને ચમકી ઉઠે છે છતાં પણ તે રિઝવાનને આવકારે છે અને કહે છે આસમા સેડ રિઝવાન આવો આવો વેલકમ, ઓ વોટ ડુ આઈ સી. દરવાજો ખોલી અને રિઝવાને કહે છે રિઝવાન આવો આવો તમારું સ્વાગત છે. અરે હું આ શું જોઉં છું. એનું ઘર ખોલ્યું, તરત જ જોઈ છે કે ઘરની અંદર બધી વસ્તુ અસ્તવ્યસ્ત પડી છે. તરત જ બોલી ઉઠી છે અરે આ હું શું જોઈ રહી છું. રિઝવાન સે આસ્કડ, રિઝવાને પૂછ્યું વોટ ઇઝ ધીસ. રિઝવાન તરત જોઈ અને પૂછે છે આ શું છે. ઇઝ ધીસ યોર હાઉસ આશમા. આશમા શું આ તારું ઘર છે. રિઝવાનને પણ નવાઈ લાગે છે કે આવું ઘર આશમાનું હોઈ શકે નહીં. આશમા સેડ યસ અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. અહીંયા આપણે જોયું મિત્રો અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે કમભાગ્યે. તો આશમા કહે છે હા કમનસીબે આ જ મારું ઘર છે. રિઝવાન સેડ બટ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઈક ધીસ. રિઝવાને તરત જવાબ આપ્યો પરંતુ તું આ રીતે વસ્તુઓને ગોઠવી શકે નહીં. એરેન્જ એટલે ગોઠવવું. ઓનલી અ મંકી કેન ડુ ઇટ. એક વાંદરો જ આવું કરી શકે છે. ઓનલી એટલે ફક્ત એક વાંદરો જ આવું કરી શકે છે. કારણ કે ઘરમાં બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત હતી અને કોઈ પોતાના ઘરમાં બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત રાખે નહીં, તોડી ફોડીને રાખે નહીં. એટલા માટે રિઝવાન પણ સમજી ગયો કે આ કામ તો એક વાંદરાનું જ હોઈ શકે છે. આસમા છે ઓ માય ગોડ. આસમાએ તરત જ પોતાનો પ્રતિસાદ આપ્યો છે અને કહે છે અરે મારા ભગવાન, હે ભગવાન. ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ. પાછળનો દરવાજો બંધ ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. ફોરગેટ એટલે અહીંયા આપણે જોયું ટુ ફોરગેટ એટલે શું થશે ભૂલી જવું, અને ફોરગોટ એનું ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા આશમા કહે છે હું તે બંધ કરવાનું ભૂલી ગઈ હતી. એટલે કે આશમા જ્યારે એના ભાઈને લેવા જાય છે રિઝવાનને ત્યારે એના ઘરનો દરવાજો બંધ કરવાનો, પાછળનો દરવાજો બંધ કરવાનો ભૂલી ગઈ હોય છે. રિઝવાન સેડ ઓ ડિયર લુક ધેર ઓન ધ ટ્રી. રિઝવાને તરત કહ્યું અરે પ્રિય ત્યાં જો. ક્યાં જોવાનું છે? ઝાડ પર. પેલા ઝાડ પર જો. ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ. પોટેટો ચિપ્સ એટલે બટાટાની વેફર. નસીબદાર વાંદરો, લકી એટલે નસીબદાર. નસીબદાર વાંદરો તારી બટાટાની વેફર ખાઈ રહ્યો છે અથવા તો બટાટાની કાતરી ખાઈ રહ્યો છે. આશમા સેડ ધોઝ ચિપ્સ વેર ફોર યુ. આશમાએ તરત જવાબ આપ્યો તે વેફર તારા માટે હતી. એ આવવાનો હતો એટલા માટે આશમા વેફર લાવી હતી. સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. અહીંયા કમ્પેરેટિવ ડિગ્રીની વાત કરી છે મિત્રો. તો આશમા કહે છે એટલા માટે સો તેથી ધ મંકી વાંદરો ઇઝ લકીયર ધેન યુ તારા કરતાં વધારે નસીબદાર છે કારણ કે એને બટાટાની વેફર ખાવા મળી છે. આશમા રિઝવાન છે ઓકે. રિઝવાન કહે બરાબર છે. લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન ધ સિવિલાઇઝ્ડ વે. સિવિલાઇઝ્ડ એટલે વ્યવસ્થિત. ટુ સિવિલાઇઝ એટલે વ્યવસ્થિત રીતે જેવું હોવું જોઈએ એ રીતે. રિઝવાને કહે બરાબર વાંદરો મારા કરતાં નસીબદાર છે. ચાલો આપણે ઓરડાને અથવા તો રૂમને ફરીથી વ્યવસ્થિત રીતે ગોઠવીએ. આસમા સેડ લેટ્સ ડુ ઇટ. આસમાએ પણ કહ્યું ચાલો આપણે તે કરીએ. અને પછી વાંદરાની જેમ બૂમ મારે છે હૂપ હૂપ એમ કરી અને કામ શરૂ કરે છે. ત્યાર પછી આપણને આપેલું છે કે મંકી આવ્યો. વાંદરો જ્યારે અંદર પ્રવેશ હતો એના પહેલાં રૂમની કન્ડિશન કેવી હતી એ તો આપણે જોઈ. હવે તેણે રૂમમાં પ્રવેશ્યા પછી શું કર્યું છે? લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. ચાલો વાંચીએ વાંદરાએ પ્રવેશીને શું કર્યું. ધ મંકી એન્ટર ધ રૂમ. વાંદરો રૂમમાં પ્રવેશ્યો. જો બાળમિત્રો તમારે આગળની એક્ટિવિટીના વિડીયો નિહાળવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે તો જોઈ લેશો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. તેની બધી વસ્તુઓ ચારે બાજુ, સ્કેટર્ડ એટલે ચારે બાજુ ફેલાવવું. તેની બધી વસ્તુઓ ચારે બાજુ ફેલાવી દીધી. ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. કોટ એટલે પલંગ અથવા ખાટલો. ટેબલ ફેન જે ટેબલ ફેન આવે છે ટેબલ પંખો તે કોટ ઉપર પલંગ ઉપર હતો. ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ. તે પહેલાં વાંદરાના પ્રવેશ્યા પહેલાં તે ખાટલાની બાજુના ટેબલ ઉપર હતો પરંતુ વાંદરાએ આવીને તેને ખાટલા ઉપર નાખી દીધો હતો, પલંગ ઉપર નાખી દીધો હતો. ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક.
બ્રોક એ બ્રેકનું ભૂતકાળનું રૂપ છે. બ્રોક એટલે તોડી નાખ્યો. વાંદરાએ ભણવાનો જે લેમ્પ હતો, સ્ટડી લેમ્પ, એ તોડી નાખ્યો. એન્ડ ટોર એટલે ફાડી નાખ્યા, અને બુક્સ એટલે પુસ્તક. તેણે ભણવાનો જે લેમ્પ હતો એ તોડી નાખ્યો અને ચોપડી ફાડી નાખી. ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ. શૂ સ્ટેન્ડ એટલે પગરખાનું ટેબલ. તેણે પગરખાના ટેબલમાંથી પગરખા જે બધા જોડા હતા, ચપ્પલ હતા, એ બધાને બહાર કાઢી નાખ્યા. એન્ડ થ્રુ ધેમ આઉટ, અને તેમને બહાર ફેંકી દીધા. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. સ્ટેચ્યુ એટલે મૂર્તિ અથવા પ્રતિમા. વાંદરાને થ્રો એટલે ફેંકવું, થ્રુ એટલે એનું ભૂતકાળનું રૂપ છે ફેંક્યું. વાંદરાએ મૂર્તિને ભોંયતળિયા ઉપર નીચે જમીન ઉપર ફેંકી દીધી. ઇટ વોઝ ઇન ધ કોર્નર. તે ખૂણામાં હતી. જોઈએ મિત્રો આગળનું વાક્ય. ધ કબર્ડ વોઝ ક્લોઝડ. કબાટ બંધ હતું. પછીનું વાક્ય છે નાવ ઇટ ઇઝ ઓપન. હવે તે ખુલ્લું છે. જોઈએ મિત્રો આગળ. ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન ધ સોફા. વાંદરાએ ફૂલદાની, ફ્લાવર વાઝ એટલે ફૂલદાની સોફા પર મૂકી. તે ક્યાં હતી? ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. તે સ્ટૂલ ઉપર હતી. તે નાનકડા સ્ટૂલ ઉપર હતી, તો હવે ત્યાં વાંદરાએ તેને સોફા ઉપર ફેંકી દીધી હતી. ઓલ ધ ચેર્સ આર અપસાઇડ ડાઉન. બધી જ ખુરશીઓ, આપણે જોયું આગળના ચિત્રમાં કે ખુરશીઓ હતી, ટેબલ હતું અને કોટ પણ હતો, સાથે સાથે ઘડિયાળ હતી, ચિત્રો હતા. તો આ બધી વસ્તુ તેણે વેરવિખેર કરી નાખી હતી. તો હવે તેણે આ જે ખુરશીઓ હતી એ પણ ઊંધી કરી દીધી હતી. હવે મિત્રો તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે ચિત્ર. તો આફ્ટર ધ મંકીઝ વિઝિટ એટલે કે વાંદરો પ્રવેશ્યા પછી હાલ જે આપણે ભણ્યા જે ફકરો છે લો લેટ્સ રીડ વોટ ડીડ ધ મંકી ડુ. એમાં વાંદરાએ શું શું કર્યું છે? ખુરશીઓ ઊંધી કરી દીધી, ફ્લાવર વાઝ સોફા ઉપર રાખી દીધા છે, એ જ રીતે ટેબલ પંખો કોટ ઉપર છે. તો આ બધી વસ્તુ આપણે આ ચિત્રની અંદર તમારે દોરવાની છે અને દોરીને બતાવવાની છે. બરાબર છે મિત્રો? તો તમારી જાતે ઇમેજિન કરી અને આ ચિત્ર પૂર્ણ કરવાનું છે. અને જો તમારે ગ્રામરના વિડીયો પણ નિહાળવાના બાકી હોય તો તે પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે, તો જોઈ અને સમજી લેશો. આગળ જુઓ મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે એક્ટિવિટી નંબર 12. આ છે એક પ્રોજેક્ટ વર્ક. સૂચના જોઈએ. તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તમને પણ ફ્લાઇંગ બાઇસિકલ બનાવવાની ઈચ્છા હશે. તો અહીંયા આપેલી જગ્યાની અંદર તમારે આનું ચિત્ર દોરવાનું છે. ફ્લાઇંગ બાઇસિકલ કેવી હોય? તમે વિનીત સ્માઇલવાળા પાઠની અંદર ઇમેજિન કરીને જોયું છે. એણે કેવી બનાવેલી હતી? તો તમારે પણ પોતાની ઇમેજિનેશનથી, કલ્પનાથી એ ચિત્ર દોરવાનું છે. અને તેના ભાગોના નામ, તેના પેડલ, ફેન, વ્હીલ, જે ઘંટડી હોય છે, બધા નામ તમારે અંગ્રેજીમાં લખવાના છે. સાથે સાથે આ બનાવવા માટે તમે કયો વૈજ્ઞાનિક સિદ્ધાંત અપનાવ્યો તે પણ નોંધવાનું છે. તો મિત્રો કરશો ને? તો તમારે પણ આ પ્રોજેક્ટ વર્ક પૂરું કરવાનું છે. અને આ સાથે આપણો સેમેસ્ટર 1નો પ્રથમ યુનિટ પૂરો થાય છે. આશા રાખું કે તમને સમજ પડી હશે. થેન્ક યુ.